જય શ્રી કૃષ્ણ મિત્રો, દીપ્તિજ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ચીઝ કેક। એગલેસ બનાવીશું, જિલેટિન પણ નહીં, અગર અગર પણ નહીં। તો ચાલો શરૂ કરીએ। એના માટે ઓરિયો મેં બિસ્કિટ લઈ લીધા છે, લગભગ 7 થી 8 નંગ લીધા છે। એને આપણે આ રીતે મિક્સરમાં પીસી લેશું। એમાં આપણે 2 ચમચી બટર નાખવાનું છે, પણ એ મેલ્ટ કરીને નાખવાનું છે। આપણે બનાવીએ છીએ ઓરિયો કોફી ચીઝ કેક। હવે આ બંનેને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે। જોઈ લેવાનું કે આપણું બટર ઓછું નથી પડતું ને। ચીઝ કેક આપણે બહાર ખાવા જઈએ ને તો બહુ જ કોસ્ટલી આવતી હોય છે, એક સ્લાઇસ બહુ મોંઘી પડતી હોય છે। એકદમ સરળ રીતે આજે હું તમને ઘરમાં બનાવતા શીખડાવીશ। આપણે આજે જારમાં બનાવીએ છીએ, તો નીચે જારમાં આપણે આ એઝ અ બેઝ બિસ્કિટનું જે ક્રમ છે એ નાખી દઈશું અને ચમચી કે કાંઈ પણની મદદથી એકદમ સરસ પ્રેસ કરી લેવાનું છે। હવે જ્યાં સુધી આપણે ચીઝ કેકનું મિશ્રણ તૈયાર કરીએ ત્યાં સુધી આ જારને બંધ કરી અને ફ્રીઝમાં મૂકવાનું છે। ચાલો હવે આપણે એક મોટો બાઉલ લઈ લઈશું। એમાં આપણે એપ્રોક્સિમેટ 75 ગ્રામ ક્રીમ ચીઝ લેશું, 75 ગ્રામ કન્ડેન્સ મિલ્ક લેવાનું છે। એ બેને એકદમ સરસ મજાનું ચર્ન કરી લેવાનું છે। ક્રીમ ચીઝ મેં અહીં ડિલેક્ટા કંપનીનું વાપર્યું છે। હવે એમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખી દઈશ। મીઠાઈ મેડ, મિલ્ક મેડ કાંઈ પણ તમે નાખી શકો, ઘરની બનાવેલું હોય એ પણ ચાલે। ત્યારબાદ આ બે સરસ મજાના થઈ જાય પછી આપણે એમાં ક્રીમ નાખીશું। વ્હિપિંગ ક્રીમ લીધું છે મેં અહીંયા, નોન ડેરી ક્રીમ લીધું છે। આપણે અહીંયા જિલેટિન, અગર અગર કે એગ્સ કાંઈનો પણ યુઝ નથી કર્યો, એટલે આપણે અહીંયા નોન ડેરી ક્રીમ લીધું છે। ડેરી ક્રીમ લેવું હોય તો એ પણ લઈ શકાય, તો એમાં અગર અગર અથવા તો જિલેટિન હવે વેજીટેરિયન પણ મળે છે, એટલે એ પણ યુઝ કરી શકાય। હવે આ ત્રણેયને આપણે એકદમ સરસ વ્હીપ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે કોફી ચીઝ કેક બનાવીએ છીએ, એટલે કે ફ્લેવર કોફીની દઈએ છીએ। એટલે મેં અહીંયા 5 ગ્રામ કોફી અને એમાં ગરમ પાણી 15 ગ્રામ એ લઈ અને મિક્સ કરીને રાખ્યા છે, જે આપણે આમાં ઉમેરી દઈશું। અહીંયા જે આપણે ઘરમાં પીતા હોઈએ એ જ ઇન્સ્ટન્ટ કોફીનો મેં યુઝ કર્યો છે। એ મિક્સ કરી અને પાછું 1 મિનિટ માટે આપણે ચર્ન કરી લઈશું, એટલે એકદમ સરસ ભળી જાય। મિત્રો, મારી ચેનલ પર પહેલીવાર વિઝિટ કરતા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જેણે ઓલરેડી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી છે એનો હું દિલથી ધન્યવાદ માનું છું। અહીંયા આપણું ક્રીમ મિક્સ થઈ ગયું છે સરસ રીતે। મેં અહીંયા 75 ગ્રામ ક્રીમ ચીઝ સામે 75 ગ્રામ જેટલું જ કન્ડેન્સ્ડ મિલ્ક વાપર્યો છે। નોન ડેરી ક્રીમ સ્વીટ જ હોય છે। આ ટાઈમ છે કે તમે તમારું ક્રીમ સેટ ટેસ્ટ કરી જુઓ, જો બરાબર લાગે તો બરાબર છે, અથવા તો તમે વધારે ગળ પણ ઉમેરી શકો। હવે એક પાઇપિંગ બેગમાં હું આ ક્રીમને ભરી લઈશ। મેં નોઝલ પણ યુઝ કરી છે, એમને પણ ભરીને તમે પોર કરી શકો। હવે આ ક્રીમ ચીઝવાળા મિશ્રણને આપણે જે બિસ્કિટનો બેઝ કર્યો છે એના ઉપર લેયર કરશું। આપણે કોફી ઓરિયો ચીઝ કેક બનાવીએ છીએ, એટલે મેં અહીં ઓરિયો બિસ્કિટનો યુઝ કર્યો છે। કોઈ પણ બિસ્કિટથી બેઝ બનાવી શકાય। મેં અહીં થોડો મોટો જાર લીધો છે, એટલે લેયર્સ થોડા મોટા મોટા આવશે। ક્રીમનું લેયર પછી આપણે ઓરિયો બિસ્કિટના નાના નાના ટુકડા કરી અને એક લેયર એનું કરશું। મેં અહીંયા લગભગ 2 બિસ્કિટનો યુઝ કર્યો છે। પહેલાં ખાસ બોર્ડર ઉપર લાઇન કરી દઈશ, કારણ કે આ ચીઝ કેક જારમાં બહારથી દેખાવમાં ખૂબ સરસ લાગે છે। હવે એના ઉપર ક્રીમનું હું પાછું એક લેયર કરી દઈશ અને છેલ્લે એના ઉપર ઓરિયોના પીસ મૂકી અને ટોપિંગ કરી દઈશું। જાર બંધ કરી મિનિમમ 4 કલાક ફ્રીઝમાં સેટ થવા દઈશું। 4 કલાક સેટ કર્યા પછી તમે આ ચીઝ કેકને ખાવાના ઉપયોગમાં લઈ શકો છો। તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો। વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂર કરજો। તો તમે જોયું ને, ચીઝ કેક ઘરમાં બનાવવી હવે કેટલી સરળ છે। ચાલો આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો।